જ્યારે તમે શિક્ષકોને વિદ્યાર્થીઓ પર બૂમો પાડતા જુઓ છો ત્યારે તમે શું? આપણને એવા સમાજની જરૂર છે જ્યાં શ્રેષ્ઠ લોકો શિક્ષક બને. જો શાળાઓમાં શિક્ષકો બાળકો પર બૂમો પાડે અને તેમને નીચા દેખાડે અને માનસિક રીતે તેમને સાવ તોડી નાખે તો એ શિક્ષકો વિશે અને એ સમાજ વિશે ઘણું કહી જાય છે. જેમાંથી આ શિક્ષકો આવે છે એ સમાજ કદાચ તેના શ્રેષ્ઠ લોકોને બી સ્કૂલ્સમાં મોકલી રહ્યો છે અને એના માટે તેઓ વધુ પૈસા કમાય છે. માફ કરશો, હું કદાચ પક્ષપાતી થઈ રહ્યો છું. ના, પર એ જ વાત છે. મારે બસ એ જણાવવું છે કે બી સ્કૂલમાંથી નીકળ્યા પછી પણ તમે શિક્ષક બનવાનું પસંદ કરી શકો છો. ભારતમાં શાળાઓમાં આ સમસ્યા છે કે ત્યાં અકસ્માતે બનેલા શિક્ષકો છે. મોટા ભાગના જે લોકો ભણાવવા આવે છે તેમણે આ વ્યવસાય એટલે નથી પસંદ કર્યો કે તેમને એમાં મજા આવે છે, પણ એટલે કારણ કે એનાથી તેમનું ઘર ચાલે છે. આ બહુ દુઃખદ પરિસ્થિતિ છે. અને જાણો છો આનું શું પરિણામ આવી શકે? માત્ર એ જ નહીં કે પેલા શિક્ષક, તેમનો પરિવાર અને તેમના ઘરનું વાતાવરણ અંધકારમય બની જશે, પણ જેટલા પણ વિદ્યાર્થીઓ આ શિક્ષકના સંપર્કમાં આવશે એ બધાના મન પર ઊંડા ઘા પડી જશે. જો કે હું એ વાત પર ભાર મૂકવા માંગીશ કે ઘા રાખવા કે નહીં એ એક પસંદગી છે, ખાસ કરીને જ્યારે તમે પુખ્ત વયના થાઓ, પણ હકીકત એ છે કે એ નિશાન રહી જાય છે.